નમસ્કાર મિત્રો, આપણે અમદાવાદ શહેર સમિતિ દ્વારા એક કેમ્પ યોજાયો હતો, જેમાં બહારથી પોલીસ ભરતી માટે આવતા વિદ્યાર્થીઓને રહેવાની જમવાની સગવડ પૂરી પાડવામાં આવતી હતી. એ સાથે સાથે એમને પરીક્ષા કેમ્પ સુધી પણ પહોંચાડવામાં આવતા હતા. તો આજે એ કેમ્પનો છેલ્લો દિવસ છે. તો આજના દિવસે આવેલા વિદ્યાર્થી મિત્રોને આપણે પૂછીશું એ લોકો કયા સ્થળેથી આવ્યા છે અને અહીંયા કઈ રીતની સુવિધા મળી છે. સર્વપ્રથમ આપનો પરિચય આપજો અને આપ અહીં આવ્યા તો કઈ રીતે આપનો કોન્ટેક્ટ થયો અને કેવી અહીંયા સુવિધા મળી છે. મારું નામ વિજયકુમાર માવજીભાઈ આલ છે. હું દાંતીવાડાથી આવું છું અને દાંતીવાડાથી પાલનપુર શહેરથી બસમાં મુસાફરી કરીને અમદાવાદ બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા. અમદાવાદ બસ સ્ટેન્ડ પહોંચીને પછી આપણે સમાજની સુવિધા રાખેલી હતી અમદાવાદ રબારી સમાજ વસાહત તરફથી. તેમનો કોન્ટેક કરીને અમદાવાદ રબારી સમાજ વસાહતમાં આપણે ઓઢવ રણછોડરાયજી મંદિર છે આવેલું છે, ત્યાં આગળ અમે આવ્યા. અમને રહેવાની સુવિધા બી સારી મળી છે. સમાજના યુવાન વતી સારી એવી સુવિધા અને સારી એવી સગવડ કરેલી છે. રહેવાની, જમવાની તથા તેમનાથી જે પ્રયત્નો થયા છે તે અમે કાયમ માટે યાદ રાખીશું અને અમને જે તેમને અમારા માટે જે અમને પ્રયાસો કરી રહ્યા છે એ અમે આજીવન માટે યાદ રાખીશું અને અમારા થકી જે પણ પ્રયાસ થશે તે આવતા સમયમાં અમે પણ મદદ કરીશું સમાજ માટે. ખૂબ સરસ. એ સાથે બીજા પણ યુવાનો સાથે આવેલા છે, આપણે એમની જોડે પણ માહિતી મેળવીશું. હું બનાસકાંઠાના ડીસા તાલુકાથી આવું છું. મારું નામ દેસાઈ સુરેશ છે. અહીંયા આપણે ઓઢવ રબારી સમાજ દ્વારા બહુ એવું સરસ આયોજન કરવામાં આવ્યું છે. થકી 8 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 50 દિવસથી સતત આ કાર્યકર્તા ભાઈઓ દાતાઓ એમનું બહુ સારું એવું આયોજન કરેલ છે અને એમના થકી જે અમારી બહુ એવી સારી સેવા કરી છે એમના સદા અમે ઋણી રહીશું. અને આપણા રબારી સમાજ માટે બહુ એવું સારું જ્યાં બી દોડની કોઈ બી જગ્યાએ આપણો સમાજનું બહુ એવું સારું આગમન નકર બીજી કોઈ સમાજનું એટલું પ્રોત્સાહન બીજું કંઈ નહીં મળતું. એટલે બહુ થેન્ક યુ, આભાર. ઓકે, બીજા ભાઈ. હું દાંતીવાડા તાલુકા ચોરાપુરાનો છું, રબારી ભાવેશ નાગજીભાઈ. મારું રહેવા હોસ્ટેલ લીડરમાં રહું છું સાબરકાંઠામાં. સાબરકાંઠાથી રામભાઈ છે તેમનો કોન્ટેક કરીને આવ્યો હતો. અહીંયા ત્યાં દોડવાનું આ ઓઢવ રબારી સમાજ સંસ્થામાં સારી એવી સગવડ મને મળી છે અને બસ દ્વારા મને મૂકવામાં આવે છે ત્યાં. અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ દ્વારા આપણે આજે મળવાનું થયું છે. અંતર્ગત આપણી આ કામગીરી લગભગ 51 દિવસથી આપણો આ એક નાનો યજ્ઞ જે શરૂ કર્યો હતો એ આજે પૂર્ણાહુતિ થઈ રહ્યો છે. આજે આપણી વચ્ચે આપણા દાતાશ્રીઓ શંભુભાઈ જાખાના, જેમને ટ્રાવેલ્સની આપણને સરસ મજાની સુવિધા આપી છે. રણછોડજી સેવા ટ્રસ્ટ, રણછોડજી મંદિર આપણું ટ્રસ્ટ, જેને આપણને આ જગ્યા આપી છે. ગોવિંદભાઈ વિઠલાપુર, જેમને આપણને ડેકોરેશનની સુવિધા 50 દિવસની પૂરી પાડી. અને આપણા તમામ દાતાઓએ જે એક દિવસના દાતા થયા એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. તે એમનો બધાનો હું અહીંયા હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું કે અહીંયા હાજર રહ્યા અને અમારો બધાનો આજનો ઉત્સાહ અમારો અનેરો એમને આગળ વધાયો. રણછોડજી ટ્રસ્ટ એ એક સેવા કાર્ય કરે છે. સમિતિ, હું સમિતિની માહિતી આપું તો અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ એ બહુ બહોળા પ્રમાણમાં રબારી સમાજનું સામાજિક, આર્થિક, શૈક્ષણિક ઉત્થાન થાય એવા પ્રયત્નો એ કરી રહી છે. સમિતિના હજારો સ્વયંસેવકો ખડે પગે રાત દિવસ કોઈ પણ કાર્ય સમાજ માટે કરવા એ તત્પર છે. સામાજિક કાર્ય હું કહું તો સામાજિક કાર્યમાં સમૂહ લગ્ન હોય, એમાં દરેક વ્યક્તિને જોડવાના હોય, સાથે સાથે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિમાં બંધારણ સુધારા કરવા હોય તો એ કાર્ય પણ આપણી સમિતિ કરી રહી છે. સામાજિક કાર્યમાં ત્યારબાદ આર્થિક કારણોમાં તો EWS આવાસ યોજનાના ફોર્મ ભરાવા, સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે બી આર્થિક મદદની જરૂર હોય, કોઈની જેમ કે કોઈ બાળકની ફી ભરવાની બાકી હોય, કોઈ શાળામાં ન ભરી શકતું હોય, તો એ માટે પણ સમિતિ હંમેશા તત્પર રહી છે અને એ કાર્ય કરી રહી છે. EWS માં છેલ્લે આપણે જોયું કે ભાઈ કોઈ એક બહેનને 50,000 બાકી હતા તો સમિતિના મેમ્બરો તાત્કાલિક ત્યાં પહોંચી અને EWS આવાસનું પોઝિશન એ બહેનને અપાવરાયું છે. તો સમિતિ આર્થિક બાબતોમાં પણ કાર્ય કરી રહી છે. શૈક્ષણિક બાબતોમાં આપણે જોઈએ તો શિક્ષણ થકી સમાજનો ઉદ્ધાર એ અંતર્ગત શૈક્ષણિક બાબતોમાં દર વર્ષે યુનિવર્સિટી સેનેટ હોલમાં એક શૈક્ષણિક સેમિનાર કરે છે.
આવનારા વિદ્યાર્થીઓ ધોરણ 10મા અને 12માની અત્યારે પરીક્ષા ચાલુ છે એ પૂર્ણ થશે ત્યારબાદ એ સેમિનારમાં વિદ્યાર્થીઓને કઈ લાઈનમાં જવું, ડોક્ટર એને MBBS કરવું છે તો આપણા સમાજનો એક ડોક્ટર ત્યાં બેઠો હશે, એને કોલેજમાં જવું છે તો પ્રોફેસર આપણો ત્યાં બેઠો હશે, એને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે તો એક સમાજના આગેવાન એન્જિનિયરિંગ હશે. તો એ અંતર્ગત સેનેટ હોલમાં એ શૈક્ષણિક કાર્યક્રમ દર વર્ષે સારો એવો સમિતિ કરી રહી છે અને એ અંતર્ગત સમાજનો દરેક યુવાન પોતે શિક્ષણ થકી આગળ વધે, સમાજનું ઉત્થાન થાય એ માટે પ્રયત્નો કરે છે. આ સિવાય ચોપડાનું વિતરણ પણ કે ભાઈ વોર્ડ વાઇઝ ચોપડાનું વિતરણ આપણી સમિતિ કરી રહી છે. એક કાર્યક્રમ એવો યોજવાનો ધોરણ 1 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને પહેલો, બીજો, ત્રીજો ઝોન વાઇઝ આપણી સમિતિના મેમ્બરો વેચી લે છે અને એ દરમિયાન એનું કામગીરી આપણે કરીએ છીએ. પહેલો, બીજો, ત્રીજો નંબર આપી અને એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક કાર્યક્રમ પણ આપણા થકી એ ત્યાં થાય છે. ગયા વર્ષે પશ્ચિમ વિસ્તારમાં એ સરસ મજાનો કાર્યક્રમ એ આપણા સમિતિ દ્વારા થયો. તો શૈક્ષણિક ઉત્થાનના કાર્યક્રમ આ સિવાય મેડિકલ પણ દર વર્ષે મેડિકલ એક કેમ્પ રાખવામાં આવે છે. સિવિલમાં ધારો કે આપણા સમાજનું કોઈ પણ વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય અને એને બ્લડની જરૂર હોય તો એક મેસેજ ગ્રુપમાં પડે કે ભાઈ આ વ્યક્તિને આટલી બોટલની જરૂર છે, તાત્કાલિક આપણી સમિતિના લોકો ત્યાં જાય છે અને એમને બ્લડની સુવિધા પૂરી પાડે છે. કોઈ વ્યક્તિને આયુષ્માન કાર્ડ નથી તો ત્યાં જઈને પણ ત્યાં ટેબલ ઉપર જઈને તાત્કાલિક ઇમરજન્સીમાં પણ એનું આયુષ્માન કાર્ડ નીકળી જાય છે. તો આ રીતે આપણી સમિતિના મેમ્બરો એ બહુ વિશાળ કાર્ય સમાજ માટે કરી રહ્યા છે. ઇવન તો આખા રાજ્યમાં જ્યારે કોઈ કુદરતી હોનારત આવે છે તો એ હોનારતમાં પણ આપણા સમિતિના મેમ્બરો ખડે પગે ઊભા છે. તોકતે વાવાઝોડું હોય, કોવિડ-19 જેવી વાયરસની બીમારી હોય ત્યારે પણ આપણા યુવાનો ઘરે ઘરે જઈ અને વિધવા બહેનોને કીટ પૂરી પાડી છે, ઓક્સિજનના બાટલા પૂરા પાડ્યા છે. તો આ રીતે સમિતિ એ આર્થિક, સામાજિક, શૈક્ષણિક સાથે સહકારની ભાવના સાથે આપણા લોગોમાં જ છે સહકાર, સમાજ અને સેવા કે ભાઈ સહકાર થકી આપણે સમિતિના આપણા સમાજને એક ઉત્થાન તરફ લઈ જઈએ અને આગળ વધારીએ એવી તમામ સમિતિના મેમ્બરોની ભાવના છે. અહીંયા આવનાર વિદ્યાર્થીઓનો મેં કીધું આ તો એક યુનિટ છે. આની પહેલા અનેક એક્ઝામો લેવાઈ ગઈ. આપણે અમદાવાદ શહેર રબારી સમાજ સેવા શક્તિનું એક આ નાનું રણછોડજી મંદિરનું એક નાનો યજ્ઞ છે. સમિતિનું યજ્ઞ તો બહુ મોટો અને વિશાળ છે કે જેના થકી આ સમાજના ઉત્થાનના પ્રયત્નો થઈ રહ્યા છે. આ તો ખાલી આપણે 50 દિવસની સેવા છે. આના થકી સમાજની તો બહુ અમદાવાદ શહેર રબારી સમાજ સેવા સમિતિની તો બહુ મોટી વિશાળ કામગીરી છે જે અંતર્ગત એક આ નાના ભાગના આપણે સહકાર બધા બનાવ્યા છે. સમાજના તમામ સમિતિના મેમ્બરોએ મને એક સમિતિને સહકાર અને સેવા આપવાનો મને એક મોકો આપ્યો એ બદલ સમિતિનો પણ હું એક આભાર. 50 દિવસમાં અનેક યુવાનો આપણા ત્યાં આવ્યા. લગભગ 2000 જેટલા યુવાનોએ બનાસકાંઠાના યુવાન મિત્રોએ આપણો લાભ લીધો છે. 50 દિવસ સુધી યુવાનોએ એમના ફીડબેક પણ બહુ સરસ આવ્યા છે સમિતિની. હું તો ખાલી સમિતિનો સભ્ય છે, આખર પાછી જે આપણે 15-20 જણની આખી જે ટીમ છે એ ટીમે પણ ખડે પગે રહીને રાત્રે 10 વાગ્યા હોય, 11 વાગ્યા હોય, 12 વાગ્યા હોય, આ યુવાનો મોડા રાત સુધી આવી જતા તો પણ એક સમિતિના મેમ્બરો ખડે પગે વાયા ટેલિફોનિક સંપર્ક કરીને એમને અહીંયા સુધીનું એડ્રેસ આપવું, એમને જમવાની વ્યવસ્થા પૂરી પાડવી. 1 વાગે પણ કોઈ મેમ્બર આવે, જેમ કે હજુ એસટી હોય, એસટી થી અહીંયા આવતા એને 11 પણ વાગી જાય, 12 પણ વાગી જાય, 1 પણ વાગી જાય, તો પણ આપણા સમિતિના મેમ્બરો અહીંયા આવીને એને હેતે જમાડતા. એને બહાર એને હોટલમાં વ્યવસ્થા નહીં પણ એને આપણે જે રસોડું હોય એમાં આપણે જમાતા. એમાં આપણા સ્થળ સંચાલક કનુભાઈ જે અહીંયા રહે છે, સ્થાન દેવતા જેને આપણે કહીશું, એ ખડે પગે 24 કલાક એમની સેવા રહેતી. ત્યારબાદ આપણે રામભાઈ છે, આખા ભાઈ ધવલભાઈ છે, સુરેશભાઈ છે, મીત છે, આ બધા ભાઈ લવારાવાળા વિજયભાઈ છે, રમેશભાઈ છે, બધા જ એ તાત્કાલિક અહીંયા પહોંચી જાય. કોઈ વ્યક્તિ સામાજિક રીતે એબસન્ટ હોય તો બીજા યુવાનો એક આખી ટીમ હતી. કોઈને સામાજિક કામ હોય એ બહાર ગયો હોય તો તરત ટેલિફોન કરીને બીજા ભાઈઓને કહી દેવાનું કે ભાઈ આજે હું નથી તો તમે હાજર રહેજો. તો આખી ટીમ એક ટીમવર્ક બનાવી અને એક કામ કર્યું ભાઈ 8 વાગે આપણે જમવાનું સ્ટાર્ટ કરી દેવું છે તો કરી દેવું છે. એ લોકો થાકીને છે બનાસકાંઠાના સુઈ ગામથી કે છેવાડાના જિલ્લાઓમાંથી, છેવાડાના ગામમાંથી આવ્યા છે તો એમને આપણે ટાઈમ નથી લેવાનો. આપણે 8 વાગે રસોડું સ્ટાર્ટ થઈ જવું જોઈએ એટલે થઈ જવું જોઈએ. 8:20 આપણી પ્રક્રિયા પૂરી કરી 8:30 વાગે પોઢણ આરતી કરીને એમને ફિઝિકલ સૂચના
સૂચના આપીને એમને આપણે સુવડાવી દેવાના છે. આ નિત્ય કામગીરી 50 દિવસથી કન્ટિન્યુ રહી અને એ અંતર્ગત ભાઈ ગોવિંદભાઈ પણ ખાસ સાથ સહકાર આપ્યો કે જેમને તરત જ અમે તો એમને ફાયર બ્રિગેડ કરીએ છીએ, ગમે ત્યારે કંઈ પણ કામ હોય તો ગોવિંદભાઈને ફોન કરું, ભાઈ વિજયભાઈ પણ છે, રાજુભાઈ જીત્રોડા છે, એ પણ આપણે સલાહ સૂચન લેવું હોય તો તાત્કાલિક અહીંયા હાજર હોય અને એ થકી સમિતિ થકી જ આ કામ વિશાળ કાર્ય આપણું આ પૂરું થયું અને એક યજ્ઞ આ એક યજ્ઞ હજુ આપણે પૂર્ણ કર્યો છે. આવા તો અનેક યજ્ઞો જે આપણે કરવાના છે જેના થકી સમાજમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક રીતે આપણે સદ્ધર બનીએ એ જ પ્રયાસ થકી હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. જય દ્વારકાધીશ. અર્જુન અને કૃષ્ણ જેવી જોડ છે. હા, સારથી જેવું કોણ છે? ભરતભાઈ શંભુભાઈ તો કહી દીધું પણ જે જાળવવાનું તો એ ભરતભાઈ 4 વાગે રોજ સવા 4 છોડી દેવાનું. પછી શંભુભાઈને બોલાવો. શંભુભાઈ તમે આગળ આવો, તમારું બીજું કામ એ મૂકી દો. આ 50 દિવસમાં ભાઈ એ વ્યક્તિ તો કેવું છે દર વખત ના પાડે છે પણ આપણી ફરજ છે, ભલે આપણા માલા છે પણ એમની સેવા તો છે જ ને. એટલે 50 દિવસ સુધી જેમને આ ડેકોરેશનની સેવા આપી અને એક વસ્તુ બહુ કે આ તો બહુ વિદ્યાર્થી આવતા હતા. અમારે 500 800 વિદ્યાર્થી આવ્યા છે તો એમને સેવા આજે નહીં લેતા સન્માન, પણ આવો તો તમે છોડીએ ના આવી પેલા મોટા મોઠે લેવડાવું છે રણછોડજી મંદિરના ટ્રસ્ટીમાંથી બરાબર. અને દાલચંદભાઈ બોલાવ્યો. આ દાલચંદભાઈ છે અને એમનો દીકરો હરેશભાઈ. આપણે બે પહેલા એક રસોઈયા અલગ હતા અને પછી 16 જાન્યુઆરી પછી દાલચંદભાઈ જવાબદારી લીધી. દાલચંદભાઈએ બહુ જ સારી રસોઈ આપણને કરી આપી. એવું માનું સાહેબ આ સમયમાં આવા લગ્ન ગાળામાં આ સમયમાં ભાઈ આટલું સસ્તું કોઈ કરી આપે ના એટલે હું રહીભાઈ નેત્રાને વિનંતી કરું કે હરેશભાઈને અને દાલચંદભાઈને એક ચિકન ટ્રોફી બોલો દ્વારિકાધીશ. ત્યારબાદ હું શૈલેષભાઈ ડેરને અમારા સમિતિના કાર્યકર છે એમને વિનંતી કરું કે આગળ આજની તારીખના જે જમણવારના દાતા છે 28 તારીખના આજના જે જમણવારના દાતા છે એવા મનુભાઈ લીલાધરભાઈ શેરતા, લીલાધરભાઈ શેરતા સન્માન જોઈએ. બોલો રણછોડ. ત્યારબાદ આજે સમાપન બી થયું અને જોડે જોડે અમારા માજીને તિથિ હતી. અને તેરમી અને શૈલેષભાઈ એમના બા હતા ને અમે 2001 હરિવંશ સેવા સમિતિ ચાલુ કરીને એના વિતરણ કરતા અમારી હાથે આખી રાત જાગતા બધી સેવા કરતા તો બહુ પરોપકારી આત્મા. ત્યારબાદ આપણા બીજા એક દાદા છે, દાતા હાજર છે હર્ષદભાઈ મોહનભાઈ દેસાઈ, ગામ મીઠા દરવા. હર્ષદભાઈ પણ આપણા જમાનાના દાતા હતા. ત્યારબાદ હું રમેશભાઈ મકતુપુરને કહીશ કે 2 મિનિટ આગળ આવો.
એક બીજા આપણા દાતા છે જમણવારના, એ પણ અહીંયા હાજર છે. ધવલભાઈ જયરામભાઈ ટાકોદી, ધનુભાઈ જયરામભાઈ ટાકોદી, ધનુભાઈ ટાકોદી, જયરામભાઈ ટાકોદી આપણા જમણવારના દાતા હતા. હા, રોજ સેવા દાતા તરીકે આપી દીધા. ત્યારબાદ સ્વર્ગીય નાગજીભાઈ તેજાભાઈ સજનપુરા એમના સજનપુરા એમના દ્વારા અત્યારે હાજર છે ભાવેશભાઈ બાલેસણા અને પરેશભાઈ એકલવા. હું વિનંતી કરીશ ગોવિંદભાઈ આવો. હા, બધા ઘણું લાંબુ લિસ્ટ છે દાતાઓને જોઈને બધાને ઉત્સાહ થાય એટલે એ ઉત્સાહમાં વડોર રબારી વસાહતમાં જે ડાભીના ઘરો છે બધા એ લોકોના જે યુવાનો હતા એ સમસ્ત ડાભી રબારી નવયુવક મંડળ તરફથી એક દિવસના જમણવાના દાતા હતા. જે પણ આવો સુરેશભાઈ રામભાઈ આવો. અરે અમારી બે મળીને કેતનભાઈ છે, સાવંત છે. ત્યારબાદ એ જ પ્રકારે બીજા એક દાતાની ટીમ છે સમસ્ત મહેશ્વરીનગર વિભાગ 1 રબારી નવયુવક મંડળ. મહેશ્વરીનગર સાવંતભાઈને હું આમંત્રિત કરીશ અમને સન્માનવા માટે. મહેશ્વરીનગરના જે મિત્રો હાજર થયા આજે હાજર હોય બધાને બોલો રણછોડો. ત્યારબાદ આપણા 2 દિવસના જમણવારના દાતા હતા દેસાઈ નથુભાઈ ચેવરભાઈ, અમરતભાઈ ચેવરભાઈ અને કમસીભાઈ ચેવરભાઈ ગામ ડાભી. બરાબર, એમના તરફથી સુરેશભાઈ હાજર છે. સુરેશભાઈ એમનું સન્માન કરશે. કેતનભાઈ દંતાણીને આમંત્રિત કરી. કેતનભાઈ અને સુરેશભાઈની સેવા રોજની ડાભી રોજની ખરી. ખૂબ આભાર. બીજા કોઈ દાતા આવેલા હોય એને બાકી ત્યારબાદ આ આખો પ્રસંગ છે ને દાતાઓથી તો રૂબો હતો જ, પણ મને એક વસ્તુ છે કે દાન આપનારા ગમે તેટલા હોય, શ્રમ કરનારા ના હોય, કામ કરનારા, જમણવાર આચરનારા, વ્યવસ્થા કરવાવાળા, શ્રમવાળા ના હોય તો કોઈ દાનનું કાર્ય થાય ના. એટલે કાર્ય કરનારા વ્યક્તિઓથી પ્રસંગ ઉજળો થાય. આ આખા પ્રસંગને આજે 50 દિવસના વિદ્યા મહાકુંભને જેમને મહેનત કરીને બિરદાવ્યો એવા યુવાનોનું આપણે સન્માન કરશું. હું વિજયભાઈ દીકરીને આમંત્રિત કરીશ. તો વિજયભાઈ સ્ટેજ આગળ આવશો. સૌપ્રથમ દેસાઈ મુકેશભાઈ રામજીભાઈ ડાભી. મુકેશભાઈ બાબતે એવું કહું કે મુકેશભાઈ છે ને 7 વાગે આવી જાય, રજીસ્ટ્રેશનથી માંડીને સાંજે 9:30 પ્રોગ્રામ પતે ને બધાને ગાઈડલાઈન કરી અને પછી જવાનું. બરાબર, એટલે મુકેશભાઈ પોતે કર્મે શિક્ષક છે. મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. એક શિક્ષક બહુ માની ગરજ હારે એ વાત છે. ત્યારબાદ દેસાઈ સુરેશભાઈ અમૃતભાઈ ડાભી. સુરેશભાઈ આવ્યું. આનંદભાઈ તમે એમનું સન્માન કરો. ત્યારબાદ આપણા જ કાર્યકર છે ને એમને બને એટલો જો એક વાત છે કે સમિતિનું કામમાં બહુ બધા યુવાનો છે. કોઈ પણ વ્યક્તિનું નામની બહુ હોતો નથી. બરાબર, કાર્ય કરે છે.
5-7 વ્યક્તિઓના નામ લખ્યા હતા, પણ અમે 4-5 વ્યક્તિઓના અમારા નામ હતા, પણ સારા છો અમે તો સ્વીકારીએ છીએ કે દર બીજા ત્રીજા દિવસે આવીને કામ કર્યું, પણ એકદમ ફૂલ ટાઈમ કામ જેને કર્યું હોય અને આને પ્રસંગ હોય તો રામભાઈ સુરપરા. હા તમે ત્યારબાદ વિશાલભાઈ વિહાભાઈ વિજય ધનશ્રીભાઈ નવાલા. વિનંતી કરી આ સન્માન કરવા આવો. તમે દાતા છો યાર. સાવનભાઈ કમલેશભાઈ આછોડિયા. એટલે જે નથી ને એનું ટીક કરું ત્યારબાદ નીરવ મેવાભાઈ આત્રોડ. કિહોરભાઈ જયરામભાઈ મકરા. જો અહીંયા જમણવાની સેવા તો આપી, પણ આપણે જેટલા પણ બેનર બન્યા ને બેનરની પણ સેવા માર્કેટ ડેકોરેશનમાં મિતભાઈ આપે છે. દેસાઈ મિત દેવરાજભાઈ શિવયાત્રામાં બનાવીને પછી કલાણાવાળાનો બહુ બનાવીને કલાણાવાળા બેનરો બહુ બનાયા. શિવયાત્રામાં તો આખો પૂરો વિસ્તાર રાજી બેઠો કે ભાઈ જલ્દી બનાય રાખો. શું 1000 બેનર બનાવે. બાપુ 2 મિનિટ બાપુ આવો. હા ત્યારબાદ સહદેવ દીક્ષિતભાઈ આસોડિયા. સતદેવ સહદેવ નહીં સતદેવ. શાસન વખતનો નોંધ થયો. બાબા રિંગ રોડ પર સેવા આવી છે. મેચ ક્રિકેટ વાળા ને અમાર તો રમવા બોલે. સાધુ માનવ પ્રકાશભાઈ. વાહ ભાઈ વાહ. દેસાઈ ભગવાન કનુભાઈ. આ ભગવાનભાઈ અને મીઠુભાઈ બે બેનરોમાં બહુ સેવા. ભગવાનભાઈ કનુભાઈ. મુકેશભાઈ આવો. ત્યારબાદ દેસાઈ જય ગફુલભાઈ વિઠલાપુર. દેસાઈ જયેશ અમૃતભાઈ બિલોદરા. જયેશ અમૃતભાઈ બિલોદરા.
રમેશભાઈ ઈશ્વરભાઈ મકતુપુર અને એમનો મારો સન્ની ત્યારબાદ સહીજી અમૃતભાઈ બાવળુ, દેસાઈ રાજા ગોવિંદભાઈ વિઠલાપુર, હા રાજા કેમ ગયો રાજા ગોવિંદભાઈ જેવું કામ કરે. ના ના લેવાનું ધવલ મનુભાઈ નોન, ભણો કર્યો ભણો એ નહીં સેટેલાઇટ છે ભરતભાઈ મોહનભાઈ નદાન, ગમનભાઈ અર્જનભાઈ નારદીપુર, ગમન દર્શિલ રાજુભાઈ વડોદરા, સાધુ વિપુલભાઈ કનુભાઈ, રાજા ગોવિંદભાઈ વિઠલાપુર, રાજા અહીંયા કેરીના જોડે લાવજો અહીંયા વાહ ભાઈ વાહ વિજયભાઈ આવો. ના ઓકે એક point પછી લઈ ગયા. દેસાઈ ધવલભાઈ જયરામભાઈ ટાકોજી, સમજાવો. આનંદભાઈ રવિભાઈ આવજો. એટલે પણ આ માસ્ટર લાગે માસ્ટર બરોબર અરે સાવાની દેસાઈ કેરવ ફોરજ, કેરવ ફોરજ, કેરાવ કેરાવ શામભાઈ માસ્ટર ને બરાબર આવી જાઓ. પ્રકાશભાઈ કનુભાઈ સાધુ, કોઈ કાર્યકર્તા રહી ગયું હોય તો આ રહી ગયા જીજી કાકા ઓલા રહી ગયા ઓલા રહી ગયા રામજીભાઈ ભગત, ભાઈ આ રણછોડભાઈના ફોટા રાજુભાઈ બેના બાકી મોમેન્ટો આપવાની વિશેષ તો ટાઈમ નહીં લેતા બધા ટાઈમ છે. બીજું રાજુભાઈએ ઘણું બધું કહી દીધું, બીજું બધું આપણે વાત થઈ ગઈ, પણ હું આભાર વિધિમાં એવું કહીશ કે જે દાતાશ્રીઓથી લઈ અને જે આપણે સ્વયંસેવકોથી લઈને બધા વ્યક્તિઓ જે બધા મિત્રોએ સાથ સહકાર આપ્યો છે એ બદલ હું રણછોડજી મંદિરના પ્રાંગણમાં નતમસ્તક આભાર માનું છું. બીજું વિશે
શહેર રબારી સમાજ સેવક સમિતિઓની કોરોના વખતથી જે સેવા ચાલુ થઈ છે, આખા અમદાવાદના ખૂણે ખૂણેથી સમાજ સેવકો આપણા જોડે છે. અને એ સેવાની સાથે જે અત્યારે આપણે જે રમેશભાઈના દીકરાથી લઈને જે નાના બાળકો જોઈએ છે એ ખરેખર અત્યારે આપણને આ પુષ્પથી લઈને વટવૃક્ષ બનવા જઈ રહ્યા છે. કેમ કે આ સંસ્કાર છે ને એ આપણે તમે જે મિત્રો અત્યારે બનાસકાંઠાથી રનિંગ માટે આવ્યા છો ને, આ ટીપે ટીપે સરોવર ને કાંકરે કાંકરે પાર, એટલે એક વ્યક્તિથી કશું શક્ય નથી. આ સમિતિએ જે કાર્ય ઉપાડ્યું એના પછી આ મંદિરના ટ્રસ્ટીઓથી લઈ દાદાથી લઈ અને નાના 10 વર્ષના બાળકે બી આમાં સેવા આપી છે. એટલે આપ સૌની જવાબદારી, બનાસકાંઠાનું રિઝલ્ટ બધા કરતાં બહુ સરસ છે અને બનાસકાંઠાવાળા મેદાન ક્લિયર કરી દે છે. અમારા પર રોજ મેસેજો આવે છે, એટલે તમને બી શુભેચ્છા પાઠવું છું અમે ટીમ વધી કે તમે કાલ સવારે અમને સવારે ફિઝિકલ પાસ થઈ અને સારા મેરિટ સાથે તમે પોલીસ ભરતીમાં પાસ થાઓ એવી અપેક્ષા રાખીએ છીએ. બીજું કે આનાથી વિશેષ જ્યારે સમાજને અમદાવાદ શહેર સમિતિ હોય કે સમાજના બીજા સંગઠનો હોય, એ લોકોને જ્યારે બી અમદાવાદ રબારી સમાજને જરૂર પડી છે, સંગઠનો અમદાવાદ શહેર અને દરેક જગ્યાએ જે વ્યવસ્થા થઈ છે બધાએ સમાજ સેવામાં દરેક જગ્યાએ વ્યવસ્થા પૂરી પાડી છે. પણ અપેક્ષા એટલી રાખીએ છીએ તમારા જેવા વિદ્યાર્થીઓ જોડે કે આ બધું જે કાર્યો કર્યા છે ને એ તમને બધાને જોઈન કર્યા. એટલે અપેક્ષા એ છે કે આજે અમે સમાજને કદાચ ઉપયોગી થઈએ છીએ, સમાજનું ઋણ ચૂકવીએ છીએ, કાલે તમે જે સ્થાને હો કે સમાજનું ઋણ ચૂકવવા પાછા પડતા દરેક ખાતામાં હો એ વ્યક્તિ કોઈનું બી કોઈ કદાચ નાનો માણસ બી તમારા ઓફિસમાં આવ્યો હોય ને તો એનું કામ કર્યા વગર ચૂકતા નહીં, એ તમારી સેવા લેખે લાગશે. અમારો અનુભવ છે, અમારો તો જાત અનુભવ છે કે જેને સમાજ સેવા કરી છે ને એને ભગવાન દ્વારકાધીશે રામાપીરે એનો બદલો જરૂર આપ્યો છે. બરાબર. અને આ દાતાઓને, આ શંભુભાઈ જેવા વ્યક્તિઓને કે બીજા ઘણા બધા હર્ષદભાઈ કે બીજા નામી અનામી જે મિત્રો અહીંયા હાજર છે અને હાજર નથી એ લોકોનો બી હું અંતઃકરણથી આભાર માનું છું કે સમાજમાં જ્યારે જરૂર પડી છે ત્યારે ફૂલની તો ફૂલની પાકડી અને ખોબલે ધન વરસાયું છે. અને આવા સમાજ સેવકો હજુ આપણા સમાજને મળે એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. અસ્તુ. જય રણછોડ. મારું નામ રામભાઈ ગેમરભાઈ, ગ્રામ સુરપુરા, અમદાવાદ રબારી સેવા સમિતિમાં સેવક તરીકે ફરજ બજાવું છું. અમદાવાદ રબારી સેવા સમિતિ પોલીસ શારીરિક કસોટીના ધ્યાનમાં રાખી અમદાવાદ રબારી સેવા સમિતિ ઓઢવ રણછોડરાય મંદિર ખાતે રહેવા માટે, રબારી સમાજના છોકરાઓ માટે રહેવા માટે, જમવા માટે અને પરીક્ષા સુધી વિદ્યાર્થીઓને મૂકવા માટે બંને વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે ચા પાણીની વ્યવસ્થા અને છોકરાઓને ગ્રાઉન્ડ ગાઈડલાઈન સંપૂર્ણ મેદાનનું આપવામાં આવતું હતું. આ વ્યવસ્થાના ભાગરૂપે એક માર્ગદર્શન એવું છે કે અમદાવાદ રબારી સેવા સમિતિના નેજા હેઠળ રણછોડરાય મંદિર રહેવાની વ્યવસ્થા, દ્વારકેશ ડેકોરેશન, ગોવિંદભાઈ વેટલાપુર દ્વારા ગાડલા વ્યવસ્થા, શંભુભાઈ ચામુંડા ટ્રાવેલ્સ એમના દ્વારા બસ વ્યવસ્થા અને સેવકો જે સેવાઓ આપે છે. અને આ સેવાને ધ્યાનમાં રાખી અને અમે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લો, ઉત્તર ગુજરાતના 4 થી 5 જિલ્લાના રબારી સમાજના છોકરા 3000થી આવેલા છે. એમાં પોલીસ કોન્સ્ટેબલ, SSC એટલે જેડીની પરીક્ષાના વિદ્યાર્થીઓ અને GPSC અને SBI અને તમામ વિદ્યાર્થીઓએ અમદાવાદ રબારી સેવા સમિતિ રણછોડરાય મંદિરે લાભ લીધેલ છે.